અમરેલીના ચક્કરગઢ રોડ પર મોડી રાત્રે અસામાજિક તત્વોનું આતંક જોવા મળ્યું છે, જ્યાં એક ગોલાની લારી પર 3 શખ્સોએ દારૂ પીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ નશાખોર શખ્સોએ લારી પર રહેલી કાચની બરણીઓની તોડફોડ કરી નાખી હતી અને બેફામ ગાળો બોલીને આતંક ફેલાવ્યો હતો. અસામાજિક તત્વોની આ ગુંડાગર્દી જોઈને આસપાસના આશરે 300 જેટલા સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ જાતે જ કાયદો હાથમાં લઈ 2 શખ્સો પકડીને બરાબરનો મેથી પાક આપ્યો હતો, જ્યારે તેમનો એક સાથીદાર અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અમરેલી શહેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકોના સકંજામાંથી બંને અસામાજિક તત્વોને દબોચી લઈ પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા. હાલ પોલીસે ફરાર થઈ ગયેલા ત્રીજા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહેશ બારૈયા, અમરેલી.